માણાવદરની જીવાદોરી સમાન ગણાતા તેવા રાજાશાહી વખતના રસાલા ડેમથી ઓળખાતો ડેમની સરકાર તંત્રની લાપરવાહીને કારણે ડેમ દિન પ્રતિદિન છીછારો થતો જાય છે, જેના કારણે ડેમના પાણીને સંગ્રહ થતો નથી અને એમ જ પાણીનો વ્યય થઈ રહ્યો છે। માણાવદર શહેરમાં જીવાદોરી સમાન ગણી શકાય તેવા રાજાશાહી વખતના રસાલા ડેમની ઓળખીતા ડેમ દિન પ્રતિદિન સરકારી તંત્રની લાપરવાહીના કારણે છીછરો થતો જાય છે, જેના કારણે પાણી સંગ્રહ થવાને બદલે ડેમ ઉપરથી દર વર્ષે લાખો ગેલન પાણી ચોમાસામાં એમને એમ વેડફાઈ જાય છે। વારંવાર સરકારી પાણી બચાવો અભિયાનના બણગા ફૂંકી રહ્યા છે, તો બીજી તરફ એક પણ વખત આ ડેમને ઊંડો ઉતારવાની કામગીરી થતી નથી। માણાવદર શહેરમાં નવાબી કાંઠે રસાલા ડેમ આવેલો છે, જે સરકારી તંત્રની ઘોર બેદરકારીને કારણે ક્યારેય પણ ઊંડો ઉતારવામાં આવેલ નથી, જેને અનુસંધાને ચોમાસામાં લાખો ગેલન પાણી છે એનો સંગ્રહ થવાને બદલે વેડફાઈ જાય છે। તો મારી સરકારને ઉચ્ચ સ્તર સુધી રજૂઆત છે કે આ ડેમનો હરમતાળી મંદિર સુધી ઊંડો ઉતારવા, જેની લંબાઈ આશરે 4 થી 5 કિલોમીટરની છે, જે એક સરખો ઊંડો ઉતારવામાં આવે તો લાખો ગેલન પાણીમાં સંગ્રહ થઈ શકે છે અને જેનો ખેડૂતો અને માણાવદરના શહેરીજનોને યોગ્ય લાભ મળે એમ છે। અને ચોમાસા દરમિયાન જે બીજી ઋતુમાં છે, ઉનાળાના સમયમાં અથવા તમામ શહેરીજનો પણ એક સાથે હોવાથી જો આ બાબતે સરકાર અમારી રજૂઆતને યોગ્ય ઉત્તર નહીં આપે તો આના માટે અમે જલદ કાર્યક્રમો પણ અગાઉના સમયમાં આપશું। જો રસાલા ડેમ ઊંડો કરવામાં આવે તો આજુબાજુના ઘણા બધા ખેતરોને આ ડેમનું પાણીનો લાભ મળી શકે તેમ છે। તેમજ આ ડેમ બંને સાઈડના બોર, કૂવા તથા તળ ઊંચા આવશે। આ ડેમ કષ્ટભંજન મંદિરથી હડમાળી હનુમાન મંદિરથી પણ આગળ સુધીના વિસ્તારમાં પથરાયેલ છે। જિગ્નેશ પટેલ, વી ન્યૂઝ, માણાવદર।